ભારત માત્ર એક દેશ નથી, આ એક સંકલ્પ છે, એક જવાબદારી છે અને એક એવી ભાવના છે જે માટે હજારો યુવાનો પોતાની યુવાની સમર્પિત કરી દે છે. આ ધરતીની સુરક્ષા માટે કોઈ પોતાના સપનાઓ ત્યાગે છે, તો કોઈ પોતાના પરિવારથી દૂર રહે છે અને કોઈ શૂન્યથી નીચેના તાપમાને જીવન જોખમમાં મૂકે છે. હું વાત કરું છું એવા જ એક સૈનિકની જેને દેશને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવી. 1995થી 2011 સુધી સતત 16 વર્ષ ભારતીય સેનામાં નિષ્ઠા, શિસ્ત અને શૌર્ય સાથે ફરજ બજાવનાર નિવૃત્ત જવાન સાટયા ગજુભાઈ રામાભાઈ. આજે તેઓ દાદરા અને નગર હવેલીના ખાનવેલ પંચાયત હેઠળ આવેલા ખુટલી ગામમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. પરંતુ આ શાંતિ પાછળ છુપાયેલો છે ત્યાગ, સંઘર્ષ અને દેશભક્તિથી ભરેલો એક ગૌરવભર્યો ઇતિહાસ. સેનામાં જોડાવાનો નિર્ણય સહેલો નથી, પરંતુ દેશ માટે કંઈક કરવાનું સપનું મનમાં હોય તો રસ્તા ખુદ બની જાય છે. અમદાવાદના હનુમાન મંદિર ખાતે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BROની ભરતી પ્રક્રિયા દરમિયાન તેમની પસંદગી થઈ. ત્યારબાદ નાસિક રોડ કેમ્પમાં 9 મહિનાની કઠિન તાલીમ, શારીરિક કસોટી, માનસિક દ્રઢતા અને શિસ્તભર્યું જીવન. તાલીમ પૂર્ણ થયા બાદ શરૂ થઈ સેવાની એક લાંબી સફર. પંજાબ, ફિરોજપુર 4 વર્ષ સુધી સીમાની સુરક્ષા. પઠાનકોટ 3 વર્ષ હંમેશા એલર્ટ સ્થિતિ. સિયાચીન ગ્લેશિયર 1 વર્ષ જ્યાં શ્વાસ લેવો પણ પડકાર છે. 0 થી નીચેનું તાપમાન પરંતુ ફરજ 0 થી ઉપર. અમૃતસર, વાઘા બોર્ડર 3 વર્ષ સુધી શત્રુ સામે અડગ દિવાલ. સિક્કિમ, ગંગટોક નાથુલા 1 વર્ષ ઊંચા પર્વતો વચ્ચે રાષ્ટ્રની રક્ષા. કઠોર હવામાન, પરિવારથી દૂર રહેવું અને જીવના જોખમે ફરજ, પણ એક સૈનિક માટે દેશ પ્રથમ હોય છે. હું 1995માં અમદાવાદ હનુમાન ટેમ્પલ BROમાં સિલેક્ટ થયો અને ટ્રેનિંગ માટે નાસિક રોડ કેમ્પમાં જોડાયો. ટ્રેનિંગ બાદ પંજાબ ફિરોજપુર હુસેનીવાલા બોર્ડર 223 મીડિયમ રેજિમેન્ટમાં ફર્સ્ટ પોસ્ટિંગ થયું. અમે ફર્સ્ટ પોસ્ટિંગ દરમિયાન કારગિલ વાર ચાલુ હતું. તે દરમિયાન અમે 223 મીડિયમ રેજિમેન્ટ પંજાબ ફિરોજપુર હુસેનીવાલા બોર્ડર પર તૈનાત હતા. આટલું જરૂર કહીશ કે આર્મી નોકરી એક ખૂબ જ ડિસિપ્લિનવાળી છે. એના માટે એક દેશ પ્રેમની ભાવના હોવી જોઈએ પોતાનામાં, અને એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને મહેનત જ એક દેશ માટે આગળ લઈ જાય છે. તો આપણે યુવાનોએ બધાએ ખૂબ આગળ રહેવું જોઈએ અને દેશ પ્રેમની ભાવના પોતાનામાં રાખવી જોઈએ. આમ કોઈ સ્પેશિયલ મેડલ નથી, પણ આ જે મારા હાથમાં છે એ પણ મેડલ એક એના બરાબર જ છે. અને આ મેડલ જ્યાં જ્યાં લોકેશનમાં નોકરી કરી તે જગ્યાના મેડલ છે. એ પણ એક ખૂબ જ ઉચ્ચ મેડલ છે. નિવૃત્ત થયા પછી એક તો દર મહિને પેન્શન મળે છે. છોકરાઓને સ્કૂલ કોલેજ માટે બેનિફિટ મળી છે. કોઈ પણ સિવિલ જોબ માટે પહેલી તક મળે છે અને સરકારી નોકરીનો બી મોકો મળ્યો હતો, પણ તેમાં ભાગ નથી લીધો.
એવી અનેક સુવિધા મળી છે સરકાર દ્વારા. શુક્રગુજાર છું કે આજકા ભારત ન્યૂઝ દ્વારા મને આ એક મારા નોકરી વિશે બોલવાનો મોકો મળ્યો. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. 1995 થી 2011 સુધી અતૂટ સેવા આપ્યા બાદ તેઓ ગૌરવ સાથે રિટાયર થયા. આજે તેમની સાથે છે પત્ની શ્રીમતી સંગીતાબેન, પુત્ર મેહુલભાઈ, પુત્રી પ્રગતિબેન. સરકાર તરફથી તમામ સુવિધાઓ પ્રાપ્ત છે. બાળકોને આર્મી સ્પેશિયલ કોટામાં કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ મળે છે. આજે ખુટલી ગામમાં તેમનું નામ, માન અને ગૌરવનું પ્રતીક છે. સાટિયાભાઈ આર્મીમાં નોકરી પછી લોકોનો માન અને વિશ્વાસ વધુ વધ્યો છે. યુવાનો માટે સંદેશ આપે છે કે જેટલું શક્ય હોય તેટલું પોતાનાથી ઉપર દેશને રાખો. દેશ છે એટલે આપણે છીએ. એક સૈનિક માટે રિટાયરમેન્ટ એ અંત નથી, એ તો એક અધ્યાયનો પૂર્ણ વિરામ છે. સાટિયા ગજુભાઈ રામાભાઈએ પોતાની યુવાની દેશના ચરણોમાં અર્પણ કરી અને આજે તેઓ પોતાના ગામમાં એક સામાન્ય નાગરિક તરીકે જીવન જીવી રહ્યા છે. આજે આપણે જે શાંતિમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેના પાછળ કોઈને કોઈ સૈનિકનો ત્યાગ છે. અને જ્યાં સુધી આ ધરતી પર સાટિયા ગજ્જુભાઈ જેવા સૈનિકોની કહાનીઓ જીવંત રહેશે ત્યાં સુધી દેશનો આત્મા અડગ રહેશે. 26મી જાન્યુઆરી ભારતના ઇતિહાસનો એક ગૌરવભર્યો દિવસ છે. આ દિવસે આપણો દેશ એક મજબૂત સંવિધાન સાથે ગણતંત્ર બન્યો. પરંતુ આ સ્વતંત્રતા અને સુરક્ષાની પાછળ એવા અનેક જવાનો છે જેઓ દિવસ રાત દેશની સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. આજે આપણે વાત કરી એવા જવાનોની જેઓ સરહદ પર ઊભા રહી દેશની રક્ષા કરે છે, કુદરતી આફતોમાં જીવ બચાવે છે અને શાંતિ, સલામતી તથા સેવાના પ્રતીક બનીને ઊભા રહે છે. આ ગણતંત્ર દિવસે ચાલો તેમના સાહસ, ત્યાગ અને દેશને નમન કરીએ.